સન્માન કરી રહ્યા છે, મહારાજશ્રીને સન્માન કરીએ, ધર્મકુળનું સન્માન કરીએ, એટલે એમાં આપણા બધા એમનું સંતો હરિભક્તોનું સન્માન એમાં આવી જાય છે. અને સાથે સાથે ભગવાન ભોળાનાથનો પ્રસાદ પણ લઈને આવ્યા છે. કાલીવરનાથજી ધર્મકુળનું જે સન્માન થઈ રહ્યું છે એને આપણે વધાવીએ. ધર્મકુળના વરદ હસ્તે પૂજારી તીર્થરાજ ત્રિપાઠીજીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે પુષ્પમાળાથી. અને સ્વામી કહ્યું ને આશીર્વાદ, પણ આશીર્વાદ લેવા જેવી વ્યક્તિઓ છે આ બધી. એમાંથી બે ત્રણ જણનો તો બહુ નજીકનો પરિચય છે મારે. જોકે શાહબુદ્દીનભાઈને હું 55 વર્ષ પછી મળ્યો. એકવાર એમના ગામમાં હું ગયેલો 50 વર્ષ પહેલાં, 50-55 વર્ષ પહેલાં. ત્યારે શોભાયાત્રા નીકળેલી અને એમાં પોતે નીચે ઊભા હતા. મને કોઈ ઓળખાણ કરી કે આ શાહબુદ્દીનભાઈ છે. ત્યાં મારી મુલાકાત થઈ હતી. હજી લગભગ 50-55 વર્ષ થઈ ગયા એમના ગામમાં, તાન ગામમાં. અને જ્યારે મૂડ બગડે ને મારો, આ બધા ફેક ન્યૂઝ સાંભળીને કે યુદ્ધના સમાચારો સાંભળીને, ત્યારે યુટ્યુબમાં એમની ચેનલ ચાલુ કરું. મૂળ સરસ થઈ જાય. ભીખુદાન ગઢવીની વાત કરીએ તો પૂજ્ય બાપુજીને સાહિત્યનો એટલો બધો શોખ હતો. બધા મોટા મોટા ગઢવીઓ હંમેશા એમની પાસે આવતા હતા. અને લીમડીના શંકરદાન ગઢવી એમને ખાસ માનીતા હતા. અને બાપુજી પોતે આપણે બહુ સારી રચનાઓ કરતા હતા. એટલે એ વખતે એમના સમયમાં એ મોટા મોટા કવિઓનો નજીકાનો સંપર્ક થયેલો. ચારણી સાહિત્ય પ્રત્યે એક જાતનું આનંદ, આકર્ષણ એ તો આપણા સંપ્રદાય બ્રહ્માનંદ સ્વામીથી શરૂઆત થઈ છે અને એ જળવાઈ રહ્યું છે ત્યાં સુધી. એમને મળીને ખૂબ આનંદ થયો. અને રઘુવીરભાઈની વાત કરું તો હું જ્યારે કોલેજમાં ભણતો સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં, ત્યારે અમારા હિન્દીના ટીચર પ્રોફેસર બીમાર પડેલા. એટલે એના બદલામાં પીરિયડ લેવા રઘુવીરજી આવ્યા. અને એ વખતે યુવાન હતા. અને એટલું બધું આશ્ચર્ય થયું કે આપણા માણેકપુરના ચૌધરી એટલે આટલું સરસ હિન્દી, નોન ગુજરાત પોતે ગુજરાતી, હંમેશા હિન્દી ભાષી. એટલે બહુ મને આશ્ચર્ય થયું, બહુ અનુભવ થયો એમના એમની ભાષા માટે, એમના વિદ્વત્તા માટે. તો એ તો આપણે જાણીતા જ છે. એ બધાને મળીને ખૂબ આનંદ થયો છે. અને શિક્ષાપત્રીમાં મારે આજ્ઞા કરી છે કે સમદ્રષ્ટિએ કરીને મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. જે જેવા ગુણયુક્ત હોય એને એવી રીતે સન્માનવા. તો એ કલમને ધ્યાન રાખીને આપણા સંપ્રદાય તરફથી એમનું જે સન્માન કર્યું છે અત્યંત ઉચિત છે. અને આપણે સર્વાવતારી શ્રી ભગવાન સ્વામિનારાયણ ચરણો પ્રાર્થના કરીએ કે ભારત, આપણા દેશને આવા ગુણીજનો આપણને ખૂબ પ્રાપ્ત થાય અને એનું સન્માન પણ સરકાર દ્વારા સમયોચિત પ્રમાણે થતું રહે. તો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે કરું છું.